टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રતિષ્ઠાના જંગ સમાન રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીને લઈ મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સવારે 8 વાગ્યાથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 60% મતદાન થયું છે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના મતદાન મથકોએ મતદાન ચાલી રહ્યું છે। રાજકોટમાં કુલ 196 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। 19મી નવેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે 28 વર્ષ બાદ નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે। મામા ભાણેજની લડાઈ ચરમસીમાએ પહોંચતા ચૂંટણી જંગ જામ્યો છે। સંઘના ભોયાજી સહિતના ઉચ્ચ આગેવાનોએ બંને પક્ષે સમાધાનના પ્રયત્નો કરેલા છે। સંઘના આગેવાનોને પ્રયત્નો નિષ્ફળ જતા ચૂંટણી યોજવાની ફરજ પડી છે। સંસ્કાર પેનલ દ્વારા નાગરિક બેંક પર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ છે, જ્યારે સહકાર પેનલે આ તમામ આરોપોને નકાર્યા છે અને સહકાર પેનલે પોતાની જીતનો દાવો કર્યો છે। કુલ 6 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। ચૂંટણીને લઈ સીસીટીવી કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ દ્વારા તમામ બૂથ પર નજર રાખવામાં આવશે તથા 19 નવેમ્બરના રોજ મતગણતરી નાગરિક બેંકની હેડ ઓફિસે થશે। નાગરિક બેંકની ચૂંટણીમાં આજે સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કુલ 196 રાજકોટના મતદારો છે। 10 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 10 વાગ્યા સુધીમાં કુલ 60% મતદાન થઈ ચૂક્યું છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કરી રહ્યા છે। આજે વહેલી સવારથી જ નાગરિક બેંકની ચૂંટણીમાં મતદારોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી અને ખાસ વાત કરવામાં આવે તો રાજકોટ, અમદાવાદ અને મુંબઈની બ્રાન્ચમાં મતદાન ચાલી રહ્યું છે। ખાસ વાત બીજી પણ કરવામાં આવે તો રાજકોટ નાગરિક બેંક ની ચૂંટણી એક પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચેના ઉમેદવારો વચ્ચેનું આ જંગ છે। કુલ 6 ઉમેદવારો બિનહરીફ પણ થઈ ચૂક્યા છે, ત્યારે સહકાર પેનલ તરફથી 21 ઉમેદવારો, જ્યારે સંસ્કાર પેનલ તરફથી 11 ઉમેદવારો અત્યારે મેદાને છે। આગામી દિવસોમાં જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જોવું રહેશે કે રસાકસી ભર્યા આ જંગમાં બાજી કોણ મારશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। મને એવું લાગે છે કે 12 વાગ્યા સુધીમાં તો સંપૂર્ણ મતદાન પતી જશે। આક્ષેપ પ્રતિ આક્ષેપ ઘણા થયા, પરંતુ આજે તમને શું લાગે છે મતદારોનો મૂડ? દરેક આક્ષેપ પ્રતિ આક્ષેપનો જવાબ આ ચૂંટણીનું રિઝલ્ટ આપશે અને એ રિઝલ્ટ માટે હું અને તમે બે એના સાક્ષી રહેશું। આપણે અગાઉ કીધેલું છે 19 તારીખે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, એમાં કોઈ જાતના શંકાનું સ્થાન જ નથી। રાજકોટ નાગરિક સહકારી બેંકની 27 વર્ષ પછી આ ચૂંટણી થઈ રહી છે, જે શાંતિપૂર્ણ માહોલમાં ચાલે છે અને એકદમ ઉત્સાહ છે, મતદારોમાં ખૂબ ઉત્સાહ છે। જીતે એ તો અગત્યનું નથી, પણ એક ઉત્સાહ ઘણો છે સહકાર અને સંસ્કાર પેનલની વચ્ચે। હવે જે જીતે હોય સિકંદર। આ પરિવારની લડાઈ છે, આ કોઈ રાજકારણ નથી। સહકારી સંસ્થા છે ને, એકબીજાને સહકાર અને સંસ્કાર ઉપર નીકળેલી છે। સંસ્કાર હોય તો સહકાર થાય, બરાબર? એટલે બે પરિવાર જ છે, વિચારધારાની પ્રશ્ન છે, બરાબર? આમાં કેની બાજુ છે? લોકો બધા પરિવારના જ છે અને યોગ્ય લાગશે ઉમેદવાર ચૂંટાશે। નહીં, જે આ સહકાર અને સંસ્કારની જે વાત છે, આ ચૂંટણી તો સહજ છે, પણ આ ટેબલે બેસીને સમાધાન થઈ ગયું તો વધારે સારું। તો ને આ 2 કલાક કે 4 કલાક પછી એ જ થશે, સૌ પાછા 5 વાગ્યા પછી બધા સાથે જ હશે। એકચ્યુઅલી વર્ચસ્વની લડાઈ છે જ નહીં, બધા ભાઈઓ જ છે અને બધા એક સાથે જ લડી રહ્યા છે અને આ પૂરી થશે ચૂંટણી એટલે બધા ગળે મળવાના છે। એવું નથી કે બે એકબીજાને વાંધા છે। વચમાં ઘણા બધા સમાધાનના પ્રયત્નો થયા। હું પોતે સમાધાનકારી તરીકે એક દફા નલિન બસ્સા સાહેબ અને એક બાજુ કલ્પકભાઈ, બંનેને મારી કન્સલ્ટિંગ રૂમ, મારી હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં બેસાડ્યું અને વાતો થતી હતી। એમાં બધા ચર્ચા વિચારણા થતા એક નાનકડું ફ્રાઉડ થયું છે, એ ફ્રાઉડની પાછળ તપાસ થવી જોઈએ એટલો એક પાર્ટીનો સજેશન હતું અને બીજી પાર્ટીનું સજેશન એમ હતું કે ખરેખર નાનકડું ફ્રાઉડ છે એટલે એમાં તપાસ શું કરવાની। કલ્પકભાઈ કે નાનું ફ્રાઉડ હોય કે મોટું ફ્રાઉડ, તપાસ કરવી જોઈએ, આટલો વિષય છે। જો આ ફ્રાઉડની તપાસ થાત તો કલ્પકભાઈ કહેતા હતા કે હું પાછું મારું બધું 14 જણાનો ખેંચી લઈશ। હવે એક નાનકડી બાબતમાં થોડુંક ચર્ચા વિચારણા થઈ ગઈ અને એમાં ઘણી બધી આગળ વધી ગયું, આટલું બધું ચૂંટણી આ ને તેને એવું થવા માંડ્યું। ખરેખર છે ને સમજૂતી થઈ ગઈ હોત એવું મારી ઈચ્છા હતી ને સમાધાન કરવા માટેના ઘણા પ્રયત્નો કર્યા, પણ સમાધાન હું એમાં સક્સેસ ન થયો। મારી પહેલા જો કે ભૈયાજી ને બધાએ સમાધાન કરવાના પ્રયત્ન કર્યા હતા,
બધા બેની સાથે છે. કોઈ સંઘ તરફ છે, બીજા સંઘ તરફ નથી, એવું કંઈ નથી. બે સંઘ તરફથી પાર્ટી છે, બે ભાજપની જ છે. પણ હવે જ્યારે એકવાર મતભેદ થયા છે, મનભેદ નથી થયા. એટલે મતભેદ તો થયા કરે, ઘરમાં પણ મતભેદ થયા કરે, અને મનભેદ નથી થયા, એટલું હું કહી શકું. હું ન્યુટ્રલ હતો પહેલા, અને પછી મેં કલ્પકભાઈ સાથે, એટલે મને થયું કે ના, એ સાચા છે એને સપોર્ટ આપવો છે. ચિત્ર અત્યારે આપ જોઈ રહ્યા છો. ડેલિગેટ શાંતિથી આવ્યા છે, સ્વયંભૂ મતદાન થઈ રહ્યું છે. સહકાર પેનલ કે જેની ઉપર પૂરો ભરોસો છે, એની તરફી પેનલમાં મતદાન થઈ રહ્યું છે. અત્યારે પરિવારનો માહોલની વાત આપે કરી તો પરિવારમાં નાગરિક પરિવાર એક જ છે. નાગરિક પરિવાર સારી રીતે સુશાસન કરવા માટે ટેવાયેલો છે, બંધાયેલો છે, અને પ્રજાને એમનું વચન છે કે નાગરિક બેંક નાના માણસોની મોટી બેંક તરીકે જે ઓળખાય છે એની શાખમાં ક્યારેય ઓછું નહીં આવવા દે. 28 વર્ષ પછી એક આ ચૂંટણી આવી છે, એ બહુ સમજો તો દુઃખદ વાત છે. કારણ કે ભાજપ, સંઘ, નાગરિક બેંક એ બધા એક જ પરિવારના લોકો છે. ક્યાંક ને ક્યાંક વિચારધારા મતભેદ છે, પણ આમ જુઓ તો સવારે 8 વાગ્યાથી તમે જોઈ શકો 15-20 દિવસથી જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હતા, પણ અત્યારે અલગ માહોલ છે, શાંતિપૂર્ણ મતદાન થાય છે. સરકાર તેના તરફ લોકોનો જોગ છે. પણ હું તો એવું માનું છું કે ગમે એ રિઝલ્ટ આવે, આનો અંત તો સમાધાન જ છે, અને સમાધાન લોકહિતમાં કરવું જ જોઈએ, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી.